હેલો મિત્રો, નમસ્કાર. કલરવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાની બબાલમાં આજે જયરાજભાઈ આહિરને ફરી વખત બોલાવવામાં આવ્યા અને આ વખતે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. તો આપણી સાથે કોળી સમાજના આગેવાનને આ ઘટનામાં ખૂબ મોટો રોલ જે આગેવાનનો છે કાળુભાઈ જાંબુસા અને તેની સાથેની જે ટીમ છે અશોકભાઈ મામસીને એ દરેક લોકોએ સૌ પ્રથમવાર આવેદન પત્ર આપ્યું હતું અને કોળી સમાજમાં એક એવી માંગ છે એ ઉઠાવી હતી કે નવનીતભાઈ બારડિયા ઉપર જે હુમલો થયો છે તેમાં તેને ન્યાય મળવો જોઈએ. તો કાળુભાઈ જાંબુસા, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. નમસ્કાર. થેન્ક યુ શૈલેષભાઈ, અને ચેનલનો હું આભાર માનું છું. તો તમારું શું કહેવું છે? આજે જયરાજભાઈ આહિરની જે ધરપકડ કરવામાં આવી છે, આજે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે, ખરેખર પહેલા દિવસથી જ તે અમને એવું લાગતું હતું ને પહેલા દિવસનું જ મારું સ્ટેટમેન્ટ હશે. તમે જોઈ લેજો કે જયરાજભાઈ આહિર આમાં આરોપી છે ને છે, બરાબર કોન્ફિડેન્શલી કીધું હતું. ત્યારે આજે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને પોલીસ તંત્ર ઉપર ભરોસો હતો, પણ કાંઈક ને કાંઈક રાજકીય પ્રેશરને હિસાબે એટલા બધા દિવસ કોળી સમાજને જે આજે 25 દિવસ ન્યાય મેળવવા માટે થયા છે, એ ખરેખર દુઃખદ ઘટના છે. કેમ કે આ તો નાના માણસની પરિસ્થિતિ કેવી થાય તમે સમજી શકો છો. આ તો જોગાનો જોગ અમારી સાથે વાત થઈ અને અમે પહેલા જ દિવસે અમારી ટીમ હાજર રહીને કિશનભાઈ મેર છે, હિરેનભાઈ વાઘેલા છે, અશોકભાઈ મામસી છે, ત્યારે આ વસ્તુ શક્ય બની છે. અને પછી કોળી સમાજમાં નાનામાં નાના વ્યક્તિ જેને કહી શકાય કે કાંઈ ને કાંઈ એમનો ફાળો છે કે આ ન્યાય મેળવવામાં, ત્યારે આખા ગુજરાતના કોળી સમાજનો હું આભાર માનું છું, આગેવાનોનો, મંત્રીનો કે પ્રમુખનો, અને દરેક જિલ્લાના, ગુજરાતના દરેક જિલ્લાના કોળી સમાજને, ઠાકોર સમાજનો હું દિલથી આભાર માનું છું આ બાબતે કે આજે ન્યાય મળ્યો છે. એ આજે દિવાળી જેવો માહોલ અહીં સરિતા સોસાયટી શેરી નંબર 5 એટલે કે ભાવનગરમાં બધા આગેવાનો હાજર રહી અને ઉજવણી કરી છે. જી જી કાળુભાઈ, અને જ્યારે કાસુ કપાવવાની શક્યતા લાગી રહી હતી ત્યારે પણ અમે તમારી મીટિંગોના એ ન્યૂઝ ચેનલોમાંથી જોયું હતું કે મહાસંમેલનની પણ તૈયારી હતી અને ક્યાંક મહાસંમેલનના ડરના કારણે આ ક્યાંક આ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. શું તમારું કહેવું છે? હવે એ અમે તો અમારા એક સમાજના ભાગ રૂપે અમને એવું લાગ્યું કે ભાઈ ખરેખર આ ન્યાય મળવામાં બહુ વિલંબ થાય છે અને અત્યાર સુધી સીટમાં ક્યારેય ન્યાય મળ્યો નથી. ઘણી બધી ઘટનાઓ છે આગળ, જેને કે બેન અમરેલીની ઘટના છે, મોરબીની ઘટના છે, એવી અઢળક ઘટના છે જ્યાં સીટની તપાસ થઈ. એટલે સીટની તપાસ થતી હોય એટલે એક સામાન્ય વિધિમાંથી પસાર થવાનું ને શાંત થઈ જાય, પણ આજે કોળી સમાજ એમાં એ માટે તૈયાર નહોતો. અને દરરોજે દરરોજ ડેઈલી રાત્રે મિટિંગનું આયોજન થતું હતું અને 1 તારીખે ન્યાય સભાનું આયોજન થવાનું હતું, પણ એ છે ન્યાય સભાનું આયોજન થવાનું હતું એને બદલે હવે સન્માન સભા 1 તારીખે અક્ષર પાર્ક ખાતે ગોઠવવામાં આવી છે. અને એમાં કોળી સમાજના બધા અગ્રણી, ધારાસભ્ય, મંત્રી, કોઈને એવું ન માનવું કે આમાં મને આમંત્રણ મળે. આ એક સમાજનો પ્રસંગ છે. આજે મારા ઘરે પ્રસંગ હોય ને તો હું બધાને આમંત્રણ આપું. એટલે મીડિયા દ્વારા હું બધાને કહું છું કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે સાંસદ સભ્ય હોય કે કેબિનેટ મંત્રી હોય, બધા જે લોકો કોળી સમાજ, ઠાકોર સમાજ હોય એમને હું સમાજ વતી અને જે લોકો સમાજના છે નાના મોટા, એ સમાજનું કાર્ય છે. એટલે સમાજમાં આમંત્રણની જરૂર ન પડતી હોય એટલે આમંત્રણ વિના બધાને હાજર રહેવું એ એમની ફરજ છે. જી, તો તમે ખૂબ મોટી વાત કરી રહ્યા છો. જે આંદોલન નવનીતભાઈ બાલદિયાના ન્યાય માટે કરવાનું હતું એ આંદોલન હવે જે પણ આગેવાનોએ, નેતાઓએ આમાં યોગદાન આપ્યું છે તેનું આપણે સન્માન કરવાનું આયોજન તમે કરી રહ્યા છો. તો આજે નવનીતભાઈ બાલદિયા ના મામલે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. શું આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળી ગયો કે હજુ પણ કઈ માંગણીઓ છે? ઘણા નેતાઓ છે, ઘણા આગેવાનો છે, એ હજુ ઘણી બધી વાત કરી રહ્યા છે કે જે બી પોલીસ અધિકારીઓએ અગાઉ જે પણ તપાસમાં
જયરાજભાઈ આહિરને ક્લીન ચીટ આપી હતી કે જયરાજભાઈ આહિરનો આમાં કોઈ રોલ નથી, તો એ બધી તપાસ થવી જોઈએ કે કેમ? આમાં હજી ઘણી તપાસ બાકી છે. હવે સ્ટેપ બાય સ્ટેપ હવે જે શરૂઆત થઈ છે એના હિસાબે સીટ ઉપર અમને ભરોસો છે. આમાં જે કોઈ અધિકારી કસૂરવાર ઠરે એ લોકોને પણ આજે કાયદાનું ભાન કરાવવું જોઈએ. કેમ કે નાના વ્યક્તિ જ્યારે આજે તમારી ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે તમે આ પ્રકારનું કૃત્ય કરો છો એ 1% વ્યાજબી ના કહેવાય. કેમ કે આજે જ્યારે તમને જ્યારે કહેવામાં આવે છે કે પોલીસને કે ભાઈ હું જે કાંઈ કરું એ મારા સ્વાર્થ માટે નહીં કરું, તો આમાં ખરેખર હોદ્દો મળતો હોય તો હોદ્દો મળતો હોય ત્યારે પોતાના સ્વાર્થ માટે કામ નહીં કરી અને જેને ન્યાયની જરૂર હોય એ લોકોને ન્યાય આપવો જોઈએ. થેન્ક યુ કાળુભાઈ, આભાર આપનો અમારી ચેનલમાં જોડાવા બદલ અને આ મામલે પ્રતિક્રિયા આપવા બદલ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.